કરીને મારે નવયુવાન અને બાળકોને મેસેજ આપવો છે કે તમે અઠવાડિયામાં એક દિવસ એવી મુલાકાત લો કે જેમાં તમે મહારાજના ઘરે આવી અને 10 મિનિટ વિતાવી શકો. ધીરે ધીરે ભગવાનનો તમને ગુણ આવી જ જશે. ક્યાંય આપણે ફન સેન્ટરમાં જતા હોય કે ફરવા જતા હોય કેવી આદત પડી જાય છે. રજા પાડીને પણ આપણે જઈએ તો આ તો મોક્ષનું કેન્દ્ર છે. અને મહારાજે પણ કીધું છે કે જેને જોઈએ તે મોક્ષ માંગવા આવજો. અને હનુમાનજી મહારાજ એ કહે છે કે મને પગ દબાવવા દો. ત્યારે માં સીતા ક્રોધિત થયા કે આ સેવા હું તમને આપી શકું એમ નથી. હનુમાનજી મહારાજ સમજી ગયા કે જ્યારે માં ક્રોધિત થાય છે ત્યારે જગતમાં કોઈ બચાવી શકતું નથી. બહુ મોટો મેસેજ છે. જે દિવસે માના હૃદયમાંથી બદદુઆઓ નીકળી, જે દિવસે માએ તમને તિરસ્કાર કરી દીધા, હું તમને લખીને આપીશ કે તમને જગતનો કોઈ જીવ સ્વીકારશે નહીં. ત્યાં સુધી કે ભગવાન પણ તમારાથી મોટું ફેરવી લેશે કે જે દિવસે તમે તમારી માની નજરમાંથી પડી જશો. હનુમાનજી મહારાજ કે સેવા સેવાની જગ્યાએ છે, કોઈનો અપરાધ કરીને સેવા થતી. હનુમાનજી મહારાજ તો જતા રહ્યા અને સરયુ નદીના કાંઠે આવી અને ટીલા પર બેસી ગયા છે અને ધૂળની રમઝટ મચાવી છે. સીતારામ 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 હનુમાનજી મહારાજમાં શરીરમાંથી તેજ નીકળવા મળ્યું. સરયુ નદીના પાણી ડોલવા લાગ્યા. જોત જોતામાં અયોધ્યા નગરી ડોલે છે. આ શરીર ડોલ્યુંથી નગરી ડોલે એ વચ્ચે કલાકની કથા છે. એટલો પ્રભાવની કથા છે કે ધૂન શું છે, ધૂનથી શું ફરક પડે છે. અને આ બાજુ બરાબર ભગવાનને બગાસું આવ્યું, મોઢું ખુલ્લું અને ખુલ્લું છે. જો તમે કોકના પ્રેમમાં બંધાણા તો વાત પતી ગઈ. પછી તમારું કીધું ચાલતું. ભગવાન અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ એ રામ રૂપે જ્યારે એમને બગાસું આવ્યું, ભગવાન પોતાનું મોઢું બંધ નથી કરી શકતા, કારણ કે ભક્તને સેવા આપી છે. જો કોઈ સેવા લીધી હોય ને તો ભગવાન રાહ જોઈને ઉભો રહે કે મારો ભક્ત ક્યારે આવશે. બધા ચિંતામાં પડી ગયા કે મહારાજને શું થયું. મોટામાંથી શબ્દો નીકળતા નથી. આપણે ખબર દાંત હલકા કરાવવા જઈએ, ઓલો મોટું ખોલાવડાવે ને પછી ઓલો પૂછે કે તમારું નામ શું છે? કોળું છે. બોલાય નહીં, મોટું ભૂલ કે બોલાય. બધા પૂછ કર્યા પ્રભુ શું થયું પણ મોટું બંધ થાય ત્યારે બોલે ને. કહેવાનો અર્થ ભગવાન એટલો તો કે ઓલા હનુમાનને બોલાવો, પણ કોઈ સાંભળે કોને? બધા યાદા ત્યાં કોઈને ખબર ના પડી. ત્યારે કૌશલ્યા માતાએ કહ્યું કે હનુમાનને બોલાવો. રામનું દુઃખ હનુમાન સિવાય કોઈ હરી શકતું નથી. અને આપણે બધા જાણીએ કે જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા, અનંત કોટી બ્રહ્માંડ અધિપતિ ભગવાન રામ પોતે આંખમાંથી આંસુની ધારા વહેતી હતી, ત્યારે હનુમાનજી મહારાજ બોલ્યા કે એક સૂર્ય તો શું પણ 100 સૂર્ય હોય ને તો ભાંગીને ભૂકા કરી શકે. હું એક વાત. અને પછી હનુમાનજી મહારાજને બોલાવ્યા. હનુમાનજી મહારાજ આવીને સીધી ચપટી વગાડી. ભગવાન કે સેવા લે છે પણ ટાઈમે કરતો નથી, ક્યાં ભાગી જાય છે કહેવાનો અર્થ. ત્યારે પછી કૌશલ્યામાં બહુ રાજી થયા કે હનુમાન માંગ તું માંગે તને આપું. તો કે ભગવાનના મોટા સ્વરૂપના દર્શન કર્યા છે પણ બાલ સ્વરૂપના કયા. કૌશલ્યા માતા કે નાનો હોય તો મોટો કર, તો મોટાને કેમ નાનો કરું? હું તો મોટા થઈ ગયા, નાના ન થાય. પણ હું તને વચન આપું છું હનુમાન કે તને તારા જીવનકાળ દરમિયાન
જો કે હનુમાનજી મહારાજ ચિરંજીવી હતા કે તને એકવાર પરમાત્માના બાલ સ્વરૂપના દર્શન થશે, અને આજે એ સંકલ્પ પૂરો થયો. પણ આ સંકલ્પના ગાળામાં બહુ મોડું થઈ ગયું. ઓલી બાજુ ભક્તિ માતા ખીજાણ છે, પ્રેમનો વિસ્ફોટ. હા, તમે કોઈને બહુ પ્રેમ કરતા હોય ને પછી એ તમારી જોડે કપટ કરે કે છળ કરે ને તમને બહુ ગુસ્સો આવે. હે, ભક્તિ માતા કહે છે કે મેં ભરોસો કરીને કેવા પર કર્યો? એક વાંદરા ઉપર કર્યો. ઓહો, જે હનુમાનજી મહારાજ આગળ દર શનિવારે તેલ સિંદૂર ને નારિયેળ ચડાવે, રોજ હનુમાનજી મહારાજને યાદ કરે, આજે હનુમાનજી મહારાજ વાંદરા થઈ ગયા. મા દીકરાનો પ્રેમ રહ્યો, બધી ભાષા ભૂલી જાય. અને કે રહ્યો તો લગડો ને, અટકાઈ ગયો હશે ક્યાંક કે મારી કે બુદ્ધિ બેર મારી ગઈ કે મેં આને સોંપ્યું કામ. જ્યારે જ્યારે પ્રેમનો વિસ્ફોટ થાય ને, જ્યારે મુક્તાનંદ સ્વામી મહારાજને મળવા જતા હતા અને મહારાજે કીધું કે અત્યારે અમે દર્શન નહીં આપીએ, ત્યારે મુક્તાનંદ સ્વામી પણ બોલ્યા હતા કે હવે રહેવા દો. લોજમાં આવ્યો ત્યારે ખબર હતી ને કેવા હાલ હતા. હે, કોઈ ઓળખતું નતું, હાથ જોડીને કામ કરતા હતા, જેમ કહીએ એમ વર્તા હતા. અને આજે મોટા થઈ ગયા એટલે બહુ મોટા પાવર બતાવે છે. અને પછી મુક્તાનંદ સ્વામી જયારે બોલતા હતા પછી મહારાજથી ન રહેવાનું, અને મહારાજ અક્ષર ઓરડીમાંથી બહાર આવી છે, સ્વામી રાખો અમારી ભૂલ થઈ. પ્રેમ હોય એ ગુસ્સો કરે, એકબીજા ઉપર કરે. આપણા અરસપરસ જો પ્રેમ હોય તો પછી એકબીજા પર ક્રોધ થાય. પછી એમાં એમ કહો કે હું નાનો ને હું મોટો, એ ખ્યાલ જગતનો ખોટો. હું નાનો ને હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો દરિયો મીઠા જળનો. દરિયાના પાણીની પ્યાસ બીજાય, અંતે પીવું તો પડે લોટાનું પાણી. હનુમાનજી મહારાજ કહે છે, માં રાખો, તમારા ઘનશ્યામને હું લઈને આવ્યો છું. એક વાત યાદ રાખજો, આ ઘનશ્યામનો કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ નથી. તમારા ઘનશ્યામ એ તો સર્વ જગતના નિયંતા છે. અને પછી ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને સુંદર મજાના સ્નાન કરાવી, નવા વસ્ત્રો પહેરાવી, અને ફરી પાછા ઘનશ્યામ મહારાજને પારણામાં બિહારી દીધા છે. એક પછી એક દિવ્ય ચરિત્રોની કથા રહેલા પ્રસાદજી મહારાજ રામશરણને સંભળાવે છે કે સાંભળો, પ્રભુનું આયુષ્ય 1.5 માસનું થયું છે, અને ધર્મ અને ભક્તિએ વિચાર કર્યો કે આપણે ઘનશ્યામનું નામકરણ કરવું જોઈએ. શું કરવું જોઈએ? નામ પાડો છો? હા, ઇન્ટરનેટ ખોલીને આપણે જોઈએ આ નામમાં કેટલા નામ છે. અરે નામ બધા બહુ શોર્ટ થઈ ગયા. હા, ગિરીશ હોય તો ગેરી, જગદીશ હોય તો જેક, અને વાલ્મીક હોય તો વેલ. રાઈટ? મેં કાલે રિસર્ચ કર્યું. વેલ, તે મારો મોબાઈલ લીધો છે, તું આનું નામ વાલ્મીક હતું, વેલ કીધું. હું જો હું અહીંયા 5 વર્ષ તો મારું નામ ટોપી નામ તો કેવા હોવા જોઈએ કે જેને લેતા જ ભગવાન. પેલા કેવા સુંદર નામ હતા, તો કે નામ બહુ સરસ છે, વાલ્મીક છે. કેવા સુંદર નામ રાખો, ઘનશ્યામ, નીલકંઠ, હરિકૃષ્ણ, રામ, કૃષ્ણ, જે આખું નામ સરસ. પણ પછી જેમ જમાનો જાય ને, આપણે કહીએ ને કે એટલે સ્વામી આ રાશિ પરથી નામ મને કોણ, આપણે કહીએ કે 4 અક્ષરનું નામ છે હરિકૃષ્ણ, સ્વામી બહુ લોંગ પડી જશે. સ્વામી એક કામ કરી આપણે જન્માષ્ટમીમાં તો હરિકૃષ્ણ, પણ આપણે એને હેરી કહીશું. ભગવાનના નામકરણનો વિચાર કર્યો, એ જ સમયે માર્કંડ મુનિ જે પ્રલય કાળના ઋષિ છે, મારે વાગવું પડશે. કારણ કે આજે આપણા યુવક મંડળના સભ્યોએ 2 મહિનાની મહેનતના અંતે સુંદર મજાના આપણા માટે પ્રોગ્રામો તૈયાર કર્યા છે. જેવી રીતે કથા સાંભળો છો એવી રીતે એમના પ્રોગ્રામને પણ જોજો અને એમને મોટિવ કરજો. એ તમને બહુ મોટો મેસેજ આપવા માંગે છે ભગવાનના સત્સંગના માધ્યમથી. દરેક ભક્તોને વિનંતી છે, કોઈ ઘરે ના જતા જ્યાં સુધી પ્રોગ્રામ પૂરો ન થાય સહયોગ કરજો. આપણે બીજું કઈ ના કરી શકીએ, કઈ પણ સહયોગ તો કરી શકીએ. અહીંયા જ પ્રોગ્રામ છે, સુંદર મજાનો સ્ટેજ પણ છે, નાના ભૂલકાઓ અને મોટા યુવાનોનો એક સંગમ, એ
એ આપણને જોવા મળશે. તમારી સાથે મને પણ આનંદ મળશે. તો વાલા ભક્તો ચોક્કસ જોવાનું ના ચૂકતા. માર્કંડ મુનિ પધાર્યા છે. ધર્મની ભક્તિએ પ્રાર્થના કરી. માર્કંડ મુનિ કહે છે કે કાલ સવારે આપણે ઘનશ્યામનું નામકરણ કરશું. કહે છે કે તમારા પુત્ર એ લોકોના દુઃખ હરી લેશે, એટલે એનું નામ હરી પડશે. અને ભગવાનનો જન્મ છે ને ચંદ્ર રાશિમાં થયો. કઈ રાશિમાં? ચંદ્ર રાશિ. અને એટલે એનું નામ કર્ક રાશિ પરથી હરી નામ પડ્યું. બીજું, તમારો પુત્ર વાદળના જેવો શ્યામ છે, કહેવાતા કૃષ્ણ જેવા લાગે છે, એટલે એનું એક નામ કૃષ્ણ પડશે. પ્રેમથી ભક્તો એમને હરિ કૃષ્ણ કહેશે. જેના જેના પર નજર પડશે એના જીવનમાંથી વાસના, ઈર્ષા, લોભ, મદ, મત્સર, માયા એ બધું ખેંચી લેશે. શિવ જેવા વૈરાગી છે, તપ કરશે, એટલે એનું નામ નીલકંઠ પણ. કેટલા નામ છે ભગવાનના? 4 નામ. કેટલા? હરિ કૃષ્ણ, હરિકૃષ્ણ અને નીલકંઠ. પણ આપણે બધા તો શું કહીએ છીએ? ઘનશ્યામ. ઘનશ્યામ. બે ઘનશ્યામ નામ કોને પાડે? થોડા તમારા ઇતિહાસમાં જજો, તમારા નાનપણના કઈક નામ હશે. ડિક્લેર ના કરતા તમને એવું લાગે કે ભાઈ નાનપણમાં તો ભાઈ બહુ જાડો હતો કે જાડીઓ કીધા હોય, બહુ પાતળો હતો કે પાતળો હશે. નાનપણના બધા નામ અલગ અલગ. એક ભાઈ નવા લગ્ન કર્યા અને એની વહુને લઈને બાજુના ડોશીમાને ત્યાં ગયા. ડોશીમાં હાથ મૂકી, અલ્યા કાઢ્યા તમે આ ક્યાંથી મળી? ઓલા ભાઈ કે બા આજના દિવસ તો મને મારા નામથી ના બોલાવો. હવે તું લગ્ન કરે મારા માટે થોડી બદલાઈ ગયો છું. તું કાલે કાઢ્યો તું નાચે કાઢ્યો. ભગવાન માટે ભક્ત નથી બદલાતા અને ભક્ત માટે ભગવાન પણ બદલાતા. જ્યારે એ ભક્તિ માતાએ સપૈયાની બધી ગોપીઓને કહ્યું કે કોઈ તમે મારા દીકરાને ઘનશ્યામ ના કહેતા. મારા દીકરાનું નામ હરિકૃષ્ણ છે, મારા દીકરાનું નામ કૃષ્ણ છે, નીલકંઠ છે, બોલાવજો વ્યવસ્થિત. તો જેમ બોલ્યા ગોકુળની લીલા છે ને, ત્યારે ભગવાનનું સુંદર મનોહર નામ પાડ્યું. ત્યારે જ્યારે મા યશોદાએ જેમ કહ્યું કે કોઈ મારા દીકરાને કાનો કહેતા નહીં. કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કે તું રે. કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કે તું રે. કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કે તું રે. કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કે તું રે. ગોપીઓ ભક્તિ માતાને કહે છે કે તમારે જે કેવું એ કહો. એ તો અમારા માટે કાલે ઘણો હતો ને આજે પણ. અને તમને એક વાર નોટિસ કરી દઉં કે તમે સપૈયા મંદિરમાં કોઈ હરિભગતને સ્થાનિકને પૂછશો સ્વામિનારાયણ ભગવાન તો કોઈને ખબર નહીં પડે. પણ જો ઘનશ્યામ બાબુ કહેશો તો બધાને જ ખબર પડશે. કારણ કે એ લોકોનું એવું કેવું છે કે અમે જ્યારે મોકલ્યા ત્યારે તો ઘનશ્યામ જ હતા. તમારે ત્યાં મોટા ત્યાંનો અમારો વાંક હજી પણ ઘનશ્યામ બાબુ છે. આ તો 4 નામ છે પણ ભગવાનના તો હજારો નામ છે. જનમંગલ નામાવલીમાં 108, વિષ્ણુ સહસ્ત્રમાં 1008, ગણ્યા નહીં વિણ્યા નહીં. હરિ તારા નામ છે હજાર, કયા નામ છે હજાર
સુંદર મજાના મહારાજના ચાર નામો પાડ્યા છે. અને માર્કંડ મુનિ દર્શન કરીને જતા હતા ત્યારે મહારાજે કહ્યું કે તમે ભવિષ્યમાં ઊંઝા ગામમાં જન્મ આપણો મેળાપ થશે. તમારું નામ અમે મહાભુવાનંદ સ્વામી પાડી અમારી સેવામાં રાખશું. આવા દિવ્ય ચરિત્રોથી સભર ઘનશ્યામ બાળતીર્થ લીલામૃત સાગરની કથા મતલબ તો ઘણી ઈચ્છા છે કે હજી તમને બેઠા બેઠા 4 થી 5 કલાક સંભળાવું, પણ આપણે ઘણા વર્ગની મહેનતને પણ જોવાની છે. તો અત્યારે આપણા યુવક મંડળના સભ્યોની તૈયારી પૂરજોશથી ચાલુ છે. માફ કરશો, મેં 5 મિનિટ વધારે લીધી છે તમારી, પણ ભગવાનના ચરિત્ર મૂકવાનું મન નથી થતું, પણ સમયને માન આપતા આપણે અહીંયા કથાને વિરામ આપીએ.